أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 150માં સમજાવે છે કે કેવા ન બનો. આ કલામ વિશે સૈયદ રઝી અલૈહિ રહમા ફરમાવે છે, જો ફક્ત આ એકલો જ કલામ હોત તો નસીહત હાંસિલ કરવાવાળાઓ માટે કાફી હતો. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પાસે એક માણસ આવીને નસીહત તલબ કરે છે. તેના જવાબમાં આપ ફરમાવે છે કે એવા ન બનો જેઓ અમલ વગર આખિરતમાં કામયાબીની ઉમ્મીદ રાખે છે, લાંબી આશાઓ રાખીને તૌબા કરવાનું મોડું કરે છે, જેઓની વાતો ઝાહિદો જેવી પરંતુ તેમના અમલ દુનિયાદાર જેવા હોય છે. જો તેમને દુનિયા મળે તો પેટ નથી ભરાતું અને જો ન મળે તો સંતોષ થતો નથી. જે છે તેની ઉપર શુક્ર કરતા નથી અને નાશુકરી કરી તેમાં વધારાની તમન્ના રાખે છે. બીજાઓને બુરાઈઓથી રોકે છે પરંતુ પોતાની બુરાઈઓથી નથી રોકતા. બીજાઓને એવા કામોનો હુકમ આપે છે જે કામો પોતે કરતા નથી. સારા માણસોથી દોસ્તી કરે છે પરંતુ તેમની સારી વાતોને અપનાવતા નથી. ગુનેગારોથી નફરત અને દુશ્મની કરે છે પરંતુ તેવા ગુનાઓ પોતે કર્યા કરે છે. પોતાના ગુનાહોના વધારે હોવાના કારણે મોતને ખરાબ ગણે છે પરંતુ જે ગુનાઓને ખરાબ હોવાના લીધે મોતને નાપસંદ કરે છે તે ગુનાઓ પોતે જ અંજામ આપ્યા કરે છે. જો બીમાર પડે છે તો પછતાવો કરે છે અને જ્યારે તંદુરસ્તી મળે છે તો ખેલકૂદમાં સમય પસાર કરે છે. બીમારીથી નજાત મળે તો ઘમંડી બની જાય છે અને જ્યારે બીમારી આવે છે તો માયુસ થઈ જાય છે. જ્યારે કોઈ પરેશાની અને મુસીબતમાં ફસાઈ જાય છે તો લાચાર અને બેબસ બનીને દુઆઓ કરવા લાગે છે અને જ્યારે આરામ અને બધી સગવડો મળે છે તો ઘમંડીના જેમ અલ્લાહથી મોઢું ફેરવી લે છે. તેમનું નફ્સ ખયાલી વાતોને કબૂલ કરી લે છે પરંતુ યકીની વાતોને કબૂલ કરવા માટે નફ્સ તૈયાર નથી. બીજાઓ ગુનાહ કરે તો તેમનાથી વધારે ખતરો મહેસૂસ કરે છે અને પોતાને માટે પોતાના અમાલ કરતાં વધારે બદલાની આશાઓ રાખે છે. જો માલદાર બની જાય તો ઘમંડ કરવા લાગે છે અને ફિતના તથા ગુમરાહ થઈ જાય છે અને જો ફકીર થઈ જાય તો નાઉમ્મીદ થઈ જાય છે અને નેક કામોમાં આળસ કરવા લાગે છે. જ્યારે અમલ કરવાનો વખત આવે તો બહુ જ ઓછા અમલ કરે છે અને જ્યારે માંગે તો મોટી વસ્તુઓ માગે છે. જો તેમના ઉપર ખ્વાહિશે નફ્સ યાને હવસ સવાર થઈ જાય છે તો ગુનાહ કરવામાં તેઓ ઉતાવળ કરે છે અને તૌબા કરવામાં તેઓ મોડું કરે છે. જો કોઈ મુસીબત આવી જાય તો લોકોથી અલગ થઈ જાય છે. ઇબરતના કિસ્સાઓ તો સંભળાવે છે પરંતુ તેનાથી પોતે ઇબરત લેતા નથી. પોતે નસીહતની વાતો ઉપર ભાર આપે છે પરંતુ તેનાથી પોતે સબક હાંસિલ કરતા નથી. વાતો તો મોટી કરે છે પરંતુ અમલ કરવામાં સાવ પાછળ રહે છે. ફના થવાવાળી વસ્તુઓમાં બીજાઓ સાથે હરીફાઈ કરે છે પરંતુ જે હંમેશા બાકી રહેવાવાળી નેકીઓ છે તેમાં બેદરકારી કરે છે. તેઓ લાભને ખોટ અને ખોટને લાભ સમજે છે. મોતથી તેઓ ડરે છે પરંતુ સમય હાથથી ચાલ્યો જાય તેની ઉપર પહેલા નેક કામમાં જલ્દી નથી કરતા. બીજાઓના ગુનાહને મોટા સમજે છે અને જો તેનાથી પણ વધારે મોટા ગુનાહ પોતે કરે તો તેને નાના સમજે છે. પોતાની ઇબાદતોને વધારે સમજે છે ભલે પછી તે ઓછી જ કેમ ન હોય. બીજાની ઇબાદતોને ઓછી સમજે છે ભલે પછી વધારે જ કેમ ન હોય.
બીજાઓને મેણા મારે છે અને પોતાના વખાણ કરે છે. અમીરોની સાથે હસી મજાક અને નકામી મહેફિલોમાં બેસવું તેઓ વધારે પસંદ કરે છે અને ગરીબોની સાથે જિક્રની મહેફિલમાં બેસવા કરતા પોતાનો હક હોય તો બીજાઓનો વિરુદ્ધમાં હુકમ આપી દે છે, પરંતુ બીજાઓના હકમાં પોતાના વિરુદ્ધ ફેંસલો નથી કરતા. બીજાઓની હિદાયત કરે છે, પરંતુ પોતે ગુમરાહીના રસ્તા ઉપર ચાલે છે. ચાહે છે કે બધાએ મારી વાત માને, પરંતુ પોતે નાફરમાની કરે છે. હક પૂરેપૂરો લઈ લે છે, પરંતુ પોતે હક અદા નથી કરતો. પોતાના રબને છોડીને મખલૂકથી ડરે છે, પરંતુ મખલૂકાતના કામો વિશે તે ખુદાથી ડરતો નથી. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.